કે મિત્રો કહેવાય છે કે દરિયાની લહેરોને પણ શાંતિ મળી જાય છે જ્યારે દિલથી બોલાય છે જય દ્વારકાધીશ. આજે અમે ત્યાં જ જઈએ છીએ કારણ કે કાળિયા ઠાકરનો હુકમ છે. પછી અમે સીધા નીકળી પડ્યા ખંભાળિયાથી નાગેશ્વર દાદાના મંદિરે. માત્ર થોડા પલોની અંદર જ અમે પહોંચી ગયા નાગેશ્વર દાદાના મંદિરે અને ત્યાં અમે લોકોએ દર્શન કરી લીધા. નાગેશ્વર દાદાના દ્વારે પહોંચ્યા તો મન એકદમ શાંત થઈ ગયું, કેમ કે મિત્રો ત્યાં ખાલી મંદિર જ નથી, સાક્ષાત મહાદેવજીની આપણને હાજરી અનુભવાય છે. આંખેથી જોયું ને તો એવું લાગતું હતું જાણે મનાલીમાં આવી ગયા, પણ ગરમીમાં કોઈ પણ જાતનો ફેરફાર થયો નહોતો. પછી ખબર પડી અમે તો મીઠાના રણમાં આવ્યા હતા. નાગેશ્વર મંદિરેથી સીધા અમે નીકળી પડ્યા ભીમરાણા બાજુ મોગલ માતાજીના દર્શન કરવા માટે. વેકેશન ગાળો હાલતો હતો એટલે અહીંયા ગળદી તો ખૂબ જ વધારે હતી. તો હવે ચાલો મિત્રો તમને લોકોને હવે મોગલ માતાજીના દર્શન કરાવી દઉં. માતાજીના દર્શન કર્યા બાદ અમે લોકો બેસી ગયા પ્રસાદી લેવા માટે અને અહીંયા જમવા ખાવા પીવાની વ્યવસ્થા ખૂબ જ સારી હતી. પ્રસાદી ગ્રહણ કર્યા બાદ અમે લોકો આવી ગયા દ્વારકાની ગલીઓમાં. ત્યાં હજી પણ એવું લાગે છે કે દ્વારકાધીશ આ ગલીઓમાં ક્યાંક હશે અને સ્મિત કરતા હશે. ગોમતી ઘાટે પવિત્ર સ્નાન કરી મનને શાંત કરી હૃદયમાં ભક્તિ લઈને સ્વર્ગના દરવાજા એટલે કે દ્વારકાધીશ મંદિરની અંદર એન્ટર થઈ ગયા. મિત્રો દ્વારકાધીશ મંદિરની અંદર ફોન તો એલાઉડ નથી, એટલે કે તમને 52 ગજની ધજાના દર્શન કરાવી દઉં.